નમસ્કાર મિત્રો, ગુજરાતમાંથી દારૂબંધી હટાવો ઝુંબેશ નો એક મારો નાનકડો વિચાર આજે બહુ જ બોળા સમર્થન સાથે આપ સૌનો વિચાર બની ગયો છે અને આપણી આ મુહિમમાં જે કોઈ મિત્રો જોડાયા છે અને જોડાઈ રહ્યા છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો, આ વિડીયોના માધ્યમથી આજે મારે એ વાત ઉપર થોડી ચર્ચા કરવી છે કે ગુજરાતની અંદર જે દારૂબંધી છે એમાં ગાંધીજીનું નામ વટાવવાનું શું કારણ છે? આખરે ગાંધીજી વિચાર અને દારૂબંધીને શું લેવા દેવા? મિત્રો, સૌથી પહેલી વાત આપણે કરીએ, બહુ વિચિત્ર સંયોગ તમને દેખાશે કે ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના દિવસે થઈ છે અને ગાંધીજીનું અવસાન 30 જાન્યુઆરી 1948 થયું છે. તો જ્યારે ગાંધીજી હયાત હતા ત્યારે ગુજરાત રાજ્યનું અસ્તિત્વ જ નહોતું. તો જે રાજ્યનું અસ્તિત્વ હતું જ નહીં એ રાજ્યની અંદર દારૂબંધી બાબતે ગાંધીજીએ કશું કીધેલું એ વાત કઈ રીતે માની શકાય? હા, એટલું ચોક્કસ માની શકાય અને આપણે વાંચ્યું છે કે ગાંધીજી વ્યસન મુક્તિ બાબતની હિમાયતી હતા. તો એમાં પણ 2 મુદ્દા આવે છે કે જો દારૂને વ્યસન માનવામાં આવે છે અને ગાંધી વિચારની જ વાત કરવાની છે તો સમગ્ર દેશની અંદર સિવાય ગુજરાત અને હમણાં 2-4 સ્ટેટ સિવાય ક્યાંય દારૂબંધી નથી. તો શું આ ગાંધીજીનું હળહળતું અપમાન નથી? બીજું કે ગાંધીજી જે વ્યસન મુક્તિની વાત કરતા હતા તો એની અંદર બીડી, સિગરેટ, તમાકુ બધું જ આવી જાય છે. તો કોઈ પણ ગાંધીવાદી વિચારકે દેશની તો જવા દો, ગુજરાતની અંદર બીડી, સિગરેટ, તમાકુ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની ક્યારે માગણી કરી છે ખરી? એકાદો દાખલો હોય તો બતાવી શકે છે મિત્રો. હવે બીજી વાત કરીએ આપણે કે ગુજરાતની અંદર આવેલ સાબરમતી આશ્રમ જે અમદાવાદ ખાતે આવેલો છે એની અંદર જે લોકો મુલાકાત લે છે, જે બહારના નાગરિકો છે અને વિદેશી પર્યટકો છે, હવે આમાંથી 90% લોકો રેગ્યુલરલી દારૂ પીતા હોય છે. તો આવા દારૂ પીનાર લોકોને ગાંધી આશ્રમમાં પ્રવેશ આપવો એ ગાંધીજીનું અપમાન નથી? શું એક પણ ગાંધીવાદી વિચારકે ક્યારે દારૂ પીનાર વ્યક્તિને ગાંધી આશ્રમમાં પ્રવેશ ન આપવો એ બાબતે કોઈ આંદોલન કર્યું છે ખરું? આગળ વધીએ તો ગાંધીજી એવું કહેલું કે ભાઈ આઝાદ ભારતનો કોઈ લોકસેવક ક્યારેય વેતન નહીં લે. મિત્રો, આપ સૌ જાણો છો કે દેશના સંસદ સભ્યો અને ધારાસભ્યો તગડું વેતન લે છે અને એમની રહેવાની જે સ્ટાઇલ છે કે કેટલી હાઈફાઈ છે અને ગાંધીજીની સાદગી સાથે એમનો ક્યાંય મેળ આવે એવું લાગતું નથી. કયા મોઢે આ લોકો ગાંધીજીની વાત કરે છે? હું ગાંધીવાદીઓને પૂછવા માંગુ છું કે ભાઈ, જે લોકો ગાંધીજીની વાત નથી માનતા અને ગાંધીજીનો જે વિચાર હતો કે લોકસેવકે વેતન ન લેવું જોઈએ, તો વેતન લેતા જે લોકસેવકો છે અને જે ગાંધી આશ્રમમાં નિયમિત જાય છે, તો શું આ લોકોનો જે ગાંધી આશ્રમનો પ્રવેશ છે એ ગાંધીજીનું બહુમાન છે? મિત્રો, ફક્ત ને ફક્ત દારૂબંધી માટે થઈને જ ગાંધીજીના નામને આગળ કરવું અને બાકી ગાંધીજીનો એક પણ વિચાર નહીં માનવો કે સમગ્ર દેશમાં દારૂબંધી લાગુ નહીં કરવી, એ ફક્ત ને ફક્ત ગુજરાતના રૂપિયા, ગુજરાતના લાખો કરોડો રૂપિયા દીવ, દમણ અને માઉન્ટ આબુમાં ઘસેડાય અને ગુજરાતના રૂપિયાથી બીજા લોકો જલસા કરે
એ માટે થઈ અને ષડયંત્રના ભાગરૂપે ગુજરાતમાં દારૂબંધી લાગુ કરવામાં આવી છે. હું વારે ઘડીએ રિપીટ કરવા નથી માંગતો કે દારૂ સ્વાસ્થ્ય માટે ખરાબ નથી અને ડોક્ટરોએ પ્રમાણિત કર્યું છે. સ્વાસ્થ્ય માટે ખરાબ ધૂમ્રપાન છે, જે ધૂમ્રપાન ઉપર ક્યારે કોઈ પ્રતિબંધની માગણી નથી કરતું. મિત્રો, દારૂ પીવાથી તો ફક્ત કદાચ જો વધારે પી જાય તો ખાલી દારૂ પીનારને નુકસાન થાય છે. બાકી રેગ્યુલર જો કોઈ વ્યક્તિ દારૂ પીવે અને માત્રામાં પીવે તો કોઈ નુકસાન થતું નથી. પણ સિગરેટ પીવાથી તો 100% નુકસાન થાય છે. અને પીનારને તો જવા દો, પણ એ પીતો હોય ને એની બાજુમાં જે લોકો ઊભા હોય એને પણ નુકસાન થાય છે. અને વૈજ્ઞાનિક રીતે એ પ્રમાણિત થયું છે કે એક્ટિવ સ્મોકિંગ કરતા પેસિવ સ્મોકિંગ વધુ ખરાબ છે. મિત્રો, કઈ દિશામાં આપણે જઈ રહ્યા છીએ ખબર નથી પડતી. જે વસ્તુ જીવલેણ છે, જેનાથી એકના વ્યસનથી અનેક લોકોને તકલીફ પડે છે, એની ઉપર કોઈ પ્રતિબંધ નહીં, અને વારે ઘડી આવીને દારૂ ઉપર વાત આવી જાય છે. હવે વિચિત્ર વાત એ કરું મિત્રો આપને કે જે ગાંધીજીના નામે ગુજરાતમાં દારૂબંધી લાગુ કરવામાં આવી છે અને જે લોકો ગાંધી આશ્રમ કે બીજા ગુજરાતના વિવિધ સ્થળો પર પ્રવાસ માટે આવે છે બહારથી, એ લોકોને દારૂની પરમિટો આપવામાં આવે છે. એટલે આનાથી તો મોટું ગાંધીજીનું કયું અપમાન હોય કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે ને બહારથી લોકો આવે અને સરકાર જ દારૂ પીરસે છે. આથી આપણે આગળ વધીને વાત કરીએ તો જે વિષય ઉપર આ ગાંધીવાદી વાતો કરી રહ્યા છે કે ભાઈ ગાંધી વિચારધારાના લીધે આપણા ગુજરાતમાં શાંતિ ને સલામતી છે. મિત્રો, ગુજરાત રાજ્ય આજ પણ ક્રાઇમ ક્ષેત્રે જે ગુનાખોરી છે એમાં 14મા સ્થાને છે. આ મારા રેકોર્ડ નથી, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટ છે. અને એ રિપોર્ટના આધારે ગુજરાતનો ક્રાઇમ રેટ યુપી, પંજાબ અને બિહાર કરતાં પણ વધારે છે. એટલે દારૂબંધી અને ક્રાઇમને કશું લેવા દેવા નથી. અને જે લોકો અત્યાર સુધી સજા પામેલા છે, ખૂન, લૂંટ, બળાત્કાર કોઈ પણ કેસમાં, એમાંથી 90% લોકો ઉપર ક્યારે દારૂ પીવાનો કોઈ કેસ થયો નથી. પરંતુ મિત્રો, ગાંધીજીના નામે જે નાટક ચાલી રહ્યું છે એ 55 વર્ષ સુધી આપણે સહન કર્યું છે અને 55 વર્ષમાં હજારો કરોડ રૂપિયા ભ્રષ્ટાચારીઓના ખીચામાં ને એમની તિજોરીમાં ગયા છે. હવે આપણે આ નાટક નથી ચાલવા દેવું. ગાંધીજીની જો વાત કરવાની હોય તો સમગ્ર દેશમાં દારૂ ઉપર પ્રતિબંધ મૂકો, અને વ્યસન મુક્તિની વાત કરવાની હોય તો સિગરેટ, બીડી ને તમાકુ ઉપર પ્રતિબંધ મૂકો. અન્યથા આ આંદોલનને લોકશાહીના ભાગરૂપે અમારો જે અધિકાર છે કે અમારે શું ખાવું કે શું પીવું એ બાબતે અમે ચોક્કસ લડત આપીશું. અને મિત્રો, આગામી 30 જાન્યુઆરીના દિવસે આપણે ગુજરાતની અંદર અમદાવાદ ખાતે એક સભાના આયોજન વિશે વિચારી રહ્યા છીએ. અને જેમ બહોળી સંખ્યામાં આપ સૌ આ મુહિમમાં મારી સાથે જોડાયા છો, એ જ મુહિમના ભાગરૂપે થનાર સભામાં જોડાઈ અને સરકાર સુધી આપણે મેસેજ આપવા માંગીએ છીએ કે જે તમે રાજકીય કારણોસર દારૂબંધીનો કડક કાયદો બનાવ્યો છે, એ કાયદાથી ગુજરાતના અનેક લોકો દુખી છે અને પરેશાન છે. જેથી કરીને આવો કાળો કાયદો તાત્કાલિક રીતે પાછો ખેંચવામાં આવે અને ગુજરાતની જે દારૂબંધી છે એ બાબતે પુનર્વિચાર કરવામાં આવે. એ માટે થઈ અને ગુજરાત સરકાર સુધી આપ સૌનો અવાજ પહોંચે એ માટે થઈ અને એક જંગી જાહેર સભાનું આપણે આયોજન કરી રહ્યા છીએ. અને એ જાહેર સભાના ભાગરૂપે અત્યારથી જ આપણે ઝોન, જિલ્લા અને તાલુકા સ્તરની કમિટીઓ નિમવાના છીએ. અને હું આ વિડીયોના માધ્યમથી આપ સૌને વિનંતી કરીશ કે આપ આપણા વિસ્તારની જવાબદારી સ્વીકારો અને આગળ આવો. મિત્રો, હું એવું ક્યારે નથી કહેતો કે તમામ લોકોએ દારૂ પીવો જોઈએ કે કોને શું ખાવું પીવું જોઈએ, પણ મારી એટલી જ વાત છે
કે દેશના નાગરિકે શું ખાવું કે શું પીવું એનો વ્યક્તિગત અધિકાર છે, એટલે એની એને છૂટ હોવી જોઈએ. અને જેમ દેશના અન્ય રાજ્યોના નાગરિકોને અધિકારો મળેલા છે એ અધિકારો ગુજરાતના નાગરિકને પણ મળવા જોઈએ. રહી વાત ગાંધીજીની, તો ગાંધીજીના વિચારના આધારે ફક્ત ને ફક્ત નાટક ચાલી રહ્યું છે. છતાં પણ જો કોઈ ગાંધીવાદીઓ આ બાબતે જાહેર મંચ ઉપર મારી સાથે ચર્ચા કરવા માંગતા હોય તો આ વિડીયોના માધ્યમથી હું આમંત્રણ આપું છું કે આવો આપણે ચર્ચા કરીએ અને ગુજરાતમાં ગાંધીજીના કયા આદર્શો અત્યાર સુધી તમે મનાયા અને એના માટે કયું આંદોલન કર્યું એની ચર્ચા કરીએ અને પ્રજાને નક્કી કરવા દો કે સાચું કોણ છે અને ગુજરાતના નાગરિકનો શું અધિકાર છે. મિત્રો, ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આગામી સમયમાં વધુ ને વધુ મિત્રો આપણી મોહિમ સાથે જોડાય એ માટે જોડાયેલા મિત્રો પ્રયત્ન કરે એવી અપેક્ષા સાથે હું મારી વાત પૂરી કરું છું. જય ગુજરાત.